જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સમ્રાટનો પ્રેમ. ઇંગ્લેન્ડની વખત યુદ્ધની અંદર સૈનિકો ઘાયલ થયા હતા. તે સમયે પ્રિન્સ ઓફ વેલ્સ આઠમા એડવર્ડ કાર્ય સંભાળી રહ્યા હતા. તેમણે અધિકારીઓને કહ્યું કે યુદ્ધની અંદર ઘાયલ સૈનિકોને મારે મળવું છે. આથી અધિકારીઓ તેમને એક ખાનગી હોસ્પિટલની અંદર લઈ જાય છે. ત્યારે એ આઠમા એડવર્ડ સમ્રાટ બધા જ સૈનિકોને મળે છે અને ભાવથી ભેટી પડે છે. ભેટ્યા પછી તેમને આશ્વાસન આપે છે. બહાર નીકળતી વખતે સમ્રાટ અધિકારીઓને કહે છે કે ઘાયલ તો 36 થયા હતા અને હું તો 29ને જ મળ્યો છું, બાકીના ક્યાં છે? ત્યારે અધિકારીઓ કહ્યું, સમ્રાટ, આપની મનસ્થિતિ પણ સારી નથી. આથી વધુ જે ઘાયલ હતા એમને અમે તમને બતાવ્યા નથી. તો એડવર્ડે કહ્યું કે એવું કેમ કર્યું? એ પણ મારા જ સૈનિકો છે. એને તો વધારે યુદ્ધ કરી અને પોતાના જાનનું પણ એને જોખમ ખેડ્યું છે. મને ત્યાં લઈ જાઓ. આથી અધિકારીઓ તેમને બીજા હોડની અંદર લઈ જાય છે. એ ખૂબ વધારે ઘાયલ હતા અને ઘણા બધા અંગો ગુમાવી દીધા હતા. સમ્રાટને જોઈ સૈનિકોનો હોશ આવ્યો અને રાજાએ પણ બધાને પ્રેમથી મળ્યા. તેમના હાલચાલ પૂછ્યા, તેમના પરિવાર વિશે વાત કરી અને તેમને આશ્વાસન આપ્યું. સૈનિકોનું મનોબળ વધી ગયું. ફરી વખત બહાર નીકળતા સમ્રાટે કહ્યું કે 36 હતા, 29 પહેલા બતાવ્યા, 6 અત્યારે બતાવ્યા. હજુ પણ એક સૈનિક ઘટે છે. તો એ સૈનિક ક્યાં છે? અધિકારીઓ કહ્યું કે સમ્રાટ, આપ એ રહેવા દો. એને મળ્યા જેવું નથી, કારણ કે તમે પણ યુદ્ધની અંદર ઘાયલ થયા છો અને તમારી મનસ્થિતિ સારી નથી. એટલે એમાં એને જોવાની વાત તમે રહેવા દો. સમ્રાટે કહ્યું કે તમે મને જલ્દી લઈ જાઓ. ત્યારે અધિકારીઓ ના છૂટકે એમને છેલ્લા સૈનિક સુધી લઈ જાય છે. જોવે છે તો હૃદય દ્રવી ઉઠે છે. સૈનિક ન હતો, પરંતુ માંસનો એક ઢગલો પડ્યો હોય એવી રીતે સૈનિક પડ્યો હતો. અનેક અંગો તેના કપાઈ ગયા હતા. લોહી લુહાણ હાલતની અંદર હતો અને અતિ ગંભીર હાલતની અંદર જીવન મરણમાં એ ઝોલા ખાઈ રહ્યો હતો. ત્યારે એ સમ્રાટ એ લોહીવાળા હાથને ચૂમી લે છે અને તેમને વંદન કરે છે. ત્યાં ઉભેલા તમામ સૈનિકો, અધિકારીઓ જોતા જ રહી જાય છે કે એક સમ્રાટને એક સામાન્ય સૈનિક પ્રત્યે કેટલો પ્રેમ છે. અને બધા જ સૈનિકોને માંસના ઢગલા જેવો સૈનિક હતો એમને પણ મળે છે અને એમને પણ કહે છે કે આ સૈનિકે તો પોતાનો તમામ જીવ, લોહી એ દેશ માટે આપી દીધું. જો હું આને ન મળ્યો હોત ને તો હું રાજાને લાયક ન લાગું. અને અંતે એ પોતાના ઘરે ગયા. આમ સૈનિકો પ્રત્યે અદ્ભુત પ્રેમ હતો. આમ રાજા હોય કે દેશ નેતા હોય, એ રાજ્ય કે દેશના સૈનિકો સર્વોપરી હોય છે, કારણ કે હંમેશા એ દેશ માટે લડતા હોય છે. એમ ભારતની અંદર પણ સૈનિકોનું ખૂબ માન રહેલું છે. જ્યારે પણ એ શહીદ થાય છે ત્યારે માત્ર એનો પરિવાર નહીં, પરંતુ આખો દેશ રડતો હોય છે અને બધાની આંખમાં આંસુ આવે છે. ત્યારે કોઈ નાત, જાત, ધર્મ કોઈ જોતું નથી. એટલે જ માં ભારતને આપણે યાદ કરીએ છીએ અને વંદે માતરમના એ નાદ આપણા મગજની અંદર ગુંજી ઉઠે છે.